દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાં એક અદ્ભુત ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરીના આરોપીઓ કોઈ દૂરના નહીં પરંતુ જે ઘરમાં ચોરી થઈ તેના નજીકમાં રહેતા પાડોશી જ નીકળ્યા છે। તસવીરમાં દેખાતા ત્રણેય આરોપીઓએ અન્ય બે મહિલાઓ સાથે મળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા મંજુબેન રાઠોડના ઘરમાં ચોરી કરવા પ્લાન બનાવ્યો। પ્લાન મુજબ બે મહિલાઓ મકાન માલિક મંજુબેન રાઠોડને મંદિર દર્શનના બહાને ઘરની બહાર લઈ ગયા અને એ જ સમયગાળામાં બાકી રહેલા ત્રણ આરોપીઓએ મંજુબેનના ઘરમાં પ્રવેશી ઘરમાંથી સોનાની કંઠી, ચેન, બુટિયા, મંગળસૂત્ર, પેન્ડલ તથા રોકડ મળી કુલ રૂપિયા 6,24,000 જેટલો મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા। જે બાદ ખંભાળિયા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તરત જ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી અને ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે બે મહિલાઓ સહિત કુલ 5 લોકોની આ ચોર ટોળકીની ધરપકડ કરીને ગુનાનો ભાંડાફોડ કર્યો છે, જેમાં ચોર ટોળકી કોઈ દૂરની નહીં પરંતુ જે ઘરમાં ચોરી થઈ તેની નજીકમાં રહેતા પાડોશી જ નીકળ્યા છે।